હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? આજે હું તમારી સાથે શેર કરીશ જ્યારે પણ ભૂખ લાગે અને ઘરમાં આપણે લોટ વધેલો છે તો નવો નાસ્તો સ્વાદ અને બધાને લાગશે કે આજે કંઈક ખાસ બનાવ્યું છે. તો વધેલા લોટમાંથી આપણે બનાવીશું. ચાલો રેસીપી શરૂ કરીએ. અને એના માટે આપણે લોટ લીધો છે. હવે એ લોટને આપણે પેલી લઈશું. તો આવી રીતે ગોળ કરીશું. થોડુંક એના માટે આપણે કોરો લોટ ઉમેરીશું, જે આપણે ઘઉંનો લોટ હોય છે એ જ. અને પછી એને આપણે વેરી લઈશું. આવી રીતે રોટલી વેલી લીધી છે અને આપણે મીડિયમ સાઈઝની બનાવી છે. જોઈ લો. હવે આપણે એક ગ્લાસ લઈશું અને એના આપણે ગોળ કટકા કરીશું. આવી રીતના જોઈ લો. તો આપણે 4 કર્યા છે. હવે વધેલો જે લોટ છે એને આપણે કાઢી લઈશું. આવી રીતે જોઈ લો. આવી રીતના હવે આપણે એક કોરી લઈશું. આવી રીતના લોટની એના ઉપર થોડુંક આપણે તેલ ઉમેરીશું. આવી રીતના હાથોથી બધામાં આપણે થોડું તેલની દબાવીશું. આવી રીતના જોઈ લો. હવે એના ઉપર થોડુંક આપણે જીરું ઉમેરીશું. આવી રીતના થોડું મીઠું, જો તમને મીઠું વધારે ભાવતું હોય. પછી આપણે બીજી પૂણી ઉમેરીશું. આવી રીતના જે લોટમાંથી આપણે બનાવી છે ને એ જ. એનામાં આપણે થોડાક લાલ મરચાં ઉમેરીશું. ફરીથી આપણે ઉમેરીશું. આવી રીતના જોઈ લો. પછી આપણે એનામાં થોડા લીલા પણ મરચાં ઉમેરીશું. જો તમને ફાવતા હોય તો, ન ફાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. જોઈ લો. આવી તો આપણે 4 કર્યા છે. થોડાક આપણે એનામાં લીલા ધાણા ઉમેરીશું. થોડાક સફેદ તલ બેને આપણે મિક્સ કરીશું. થોડુંક આપણે ગજર ઉમેરીશું. આવી રીતે પછી વળી આપણે એક પૂરી નાની લીધી છે એને આપણે આવી રીતે રાખી દઈશું. જોઈ થોડુંક એનામાં આપણે લોટ ઉમેરીશું. પછી એને આપણે હળવાથી બેલીશું. તો તમે આવી રીતે ક્યારે પણ ટ્રાય ના કર્યું હશે તો એકવાર ટ્રાય કરજો. તો જોઈ લો ક્યાંથી પણ આવી રીતે ફાટે નહીં. અને જોઈ લો કેવી રીતના ગોલ ગોલ આવી રીતે 1 2 3 4 5 એટલા થયા છે. આવી રીતે જોઈ લો. જો આપણા ઘરમાં વધેલો લોટ વધી જાય ને, આપણે એમ થાય કે શું બનાવીએ, તો આવી રીતે ટ્રાય કરવા જેવું છે. હવે એનામાં આપણે ફ્રેન્ડ્સ થોડુંક આપણે તેલ ઉમેરીશું. આવી રીતના માથેથી આપણે થોડું કોરું લોટ છાંટીશું. થોડુંક મીઠું. પછી એને આપણે આવી રીતના જોઈ પેકેટ બનાવીશું. આવી રીતના ગોળ ચોરસ. પછી આપણે બીજું આવી રીતે વાળી લઈશું. છે ને એકદમ. પછી એને આપણે બેલી લઈશું. પહેલે આપણે આવી રીતે જ કરશું. થોડુંક હવે આપણે એનામાં કોરું લોટ ઉમેરીશું. તમે વધેલા લોટમાંથી ઘણી બધું નાસ્તો બનાવ્યો હશે, પણ આવી રીતે ક્યારે પણ ટ્રાય ના કર્યું હશે તો જોઈ લો આવી રીતના. તો ફ્રેન્ડ્સ હવે એને આપણે થોડુંક મીડિયમ સાઈઝનું બેલીશું. જો તમને ગોળ ભાવતું તો ગોળ કરવાનું, અને જો તમને ચોરસ ભાવતું હોય તો તમે ચોરસ પણ કરી શકો છો. વધેલા લોટમાંથી આપણે બનાવ્યું છે પરાઠું. તો જોઈ લો થઈ ગયું છે એકદમ તૈયાર. હવે એને આપણે ઓછા તેલમાં શેકી લઈશું. ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને આપણે જોઈ લો આવી રીતે. અને આવી રીતે ચોફેર આવી રીતે ગોળ રાઉન્ડ આપણે કર્યો છે ને એનામાંથી થોડું આવી રીતના છાપી પણ ગયું છે. તો આપણે શેકી લઈશું. ફ્રેન્ડ્સ આપણે એક બાજુ શેકાઈ ગયું છે, એને આપણે પલટાવી નાખીશું. જોઈ લો થોડું મીડિયમ. હવે એના ઉપર આપણે બટર લગાવીશું. તમારે કને ઘી હોય તો એ ઉમેરવાનું, અથવા તેલ કે જે હોય. બટર લીધું છે અને થોડુંક આપણે શેકવાનું આવે, એનાથી સ્વાદ સારું આવે છે. આવી રીતે શેકી લેવાનું. આવી રીતે આપણે દબાવીશું થી અંદરથી પણ સારી રીતે પાકી જશે અને ફૂલી જશે. અને ગેસને આપણે ધીમું કરવાનું છે. ફૂલ આંચ પર આપણે નથી પકાવવાનું. એકદમ એવું જોઈને આપણે એમ થાય કે વાહ કેટલું ટેસ્ટી બન્યું છે. કેમ કે આવી રીતે તમે ટ્રાય પણ કરજો, તમને એમ થશે કે આ પરાઠું કેટલું ટેસ્ટી બને છે. તો આપણે બંને બાજુ સારી રીતે શેકી લઈશું. ફ્રેન્ડ્સ આપણે પલટાવી નાખ્યા છે, તમે જોઈ શકો છો. અને સારી રીતે આપણા પરાઠા છે એ ફૂલી ગયા છે. ઘણી બધી ઝંઝટ નથી, મહેનત નથી. અને ઘરમાં બધા લોકોને જ્યારે પણ ભૂખ લાગે ને, તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. આસાન અને સિમ્પલ રેસીપી છે. તો જો તમને સારું અને સિમ્પલ લાગે તો તમે મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને એકવાર આ રીતે રેસીપી અને આ રીતે પરાઠા તમે જરૂરથી ટ્રાય કરજો. વધેલા લોટમાંથી આપણે બનાવ્યા છે, એનામાં સ્વાદ કેટલા છે, તીખા છે અને જીરા, બધું આપણે 5 સ્વાદ આવશે આ એક થેપલામાં. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.